ઉપવાસ હોય કે વ્રત હોય એમાં આપણે આસાનીથી ખાઈ શકીએ. એકવાર બનાવીને આખું વરસ સુધી આપણે એને સ્ટોર પણ કરી શકીએ છીએ. આજે એકદમ સહેલી રીતથી અને એકદમ નવી રીતથી આજે આપણે સાબુદાણા અને બટેકાને ચકરી કે વેફરની રેસીપી શેર કરી રહી છું. આજે જે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું એનાથી જે ચકરી છે એકદમ પોચી અને એકદમ સોફ્ટ અને એકદમ સફેદ બનીને રેડી થશે. એને બનાવવા માટે આપણે અહીંયા સાબુદાણા લેવાના છે. જે સાબુદાણાનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે, જે આપણે ખીચડી માટે જે સાબુદાણા લઈએ છીએ એ જ સાબુદાણાનો મેં ઉપયોગ કર્યો છે. વાટકીના મદદથી 2 વાટકી જેટલું આપણે સાબુદાણા લેવાના છે. સાબુદાણા અગર તમે વાટકીના મદદથી લેશો તો એકદમ પરફેક્ટ માપથી તમારી સાબુદાણાના ચકરી બનીને રેડી થશે. સાબુદાણાને પહેલાં આપણે 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરી લેવાનું. પછી એકદમ પરફેક્ટ માપ માટે જે સાબુદાણા સરસ રીતે ફૂલે એના માટે 2 વાટકી જેટલું આપણે સાબુદાણા લીધા છે તો 3 વાટકી જેટલું આપણે આમાં પાણી ઉમેરવાનું છે, જેથી સાબુદાણા એકદમ સરસ રીતે ફૂલી શકે. હવે એને ઢાંકી દઈશું અને આખી રાત માટે આપણે એને પલળવા દઈશું, જેથી 7 થી 8 કલાક માટે જ્યારે સાબુદાણા પલળે છે તો એકદમ સોફ્ટ અને એકદમ ફૂલી જાય છે સાબુદાણા. જો કંઈક આવી રીતે આ કંઈક વિડીયો 8 કલાક પછીનો છે. જો કેટલા સરસ સાબુદાણા પોચા થઈ ગયા છે, જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો. બસ આટલા જ સોફ્ટ સાબુદાણા હોવા જોઈએ. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. એક પેનમાં ફરીથી આપણે જે વાટકીના મદદથી સાબુદાણા લીધા છે એ જ વાટકીના મદદથી 3 વાટકી જેટલું આપણે ફરીથી પાણી લઈશું. પહેલાં આપણે 3 વાટકી જ પાણીનો ઉપયોગ કરવાનો છે. જરૂર પડે તો આગળ આપણે બીજું પાણી લઈ શકીએ છીએ. હવે પાણીને આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે. જેમ પાણી ઉકળવા આવે ને બસ એટલું સરસ ગરમ હોવું જોઈએ. જેવું પાણી ઉકળવા આવે બધા સાબુદાણાને આપણે એ પાણીમાં ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની, કારણ કે આપણે સાબુદાણાને કૂક નથી કરવાના કે ઉકાળવાના નથી, પણ હજુ પછી પાણીનો ભાગ સાબુદાણામાં બહુ જ ઓછો લાગે છે. આવી રીતે દબાઈને જોવાનું. અગર પાણી સાબુદાણાની ઉપર ના આવતું હોય તો ફરીથી 1 વાટકી જેટલું પાણી આપણે આમાં ઉમેરીશું. આમાં પાણીનું માપ એકદમ પરફેક્ટ હશે ને તો તમારા સાબુદાણા એકદમ પરફેક્ટ ફૂલશે પણ ખરા અને જે આપણી ચકરી છે એકદમ પોચી બનીને રેડી થશે. જો તમે હવે જોઈ શકતા હશો કે સાબુદાણા પલળી જાય એટલું પાણી થઈ ગયું છે. હવે શું કરવાનું, ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું, જેથી નીચે તોડામાં આપણા સાબુદાણા ચોંટે નહીં. અને ખાસ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઢાંકીને એને 1 કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું. 1 કલાક પછી જો તમે જોઈ શકતા હશો સાબુદાણા કેટલા સરસ પોચા બી થઈ ગયા છે અને કેટલા સરસ ફૂલી બી ગયા છે. હવે જે ભાજીપાઉં સ્મેશ કરવાનું સ્મેશર આવે છે ને, કે આપણે જેનાથી બટેટા સ્મેશ કરતા હોઈએ એનાથી સહેજ જ આપણે સાબુદાણાને સ્મેશ કરવાના છે. આખા આપણે એની ખીચડી નથી કરી દેવાની, સહેજ જ સ્મેશ કરીશું, જેથી સાબુદાણા એકદમ સરસ થઈ જાય. જો કંઈક આવી રીતે. હવે આની અંદર 1 વાટકી જેટલું ફરી ઉકળતું ગરમ પાણી ઉમેરીશું. ખાસ કરીને ધ્યાન રાખવાનું, ઠંડુ પાણીનું આપણે સહેજ બી ઉપયોગ નથી કરવાનો. એકદમ ઉકળતું ગરમ પાણી હોવું જોઈએ અને એ જ સાબુદાણામાં આપણે ઉમેરવાનું છે, કારણ કે સાબુદાણા જે છે જ્યારે આપણે એને સ્મેશ કર્યા ને તો એકદમ ઘટ્ટ થઈ ગયા છે. ચકરી બનાવવા માટે આટલા ઘટ્ટ સાબુદાણા ના હોવા જોઈએ. એટલે એકદમ ઉકળતું 1 વાટકી જેટલું પાણી આપણે આમાં ઉમેરીશું અને બરોબર એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જો કંઈક આવી રીતે જ્યારે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકતા હશો સાબુદાણા કેટલા સરસ થઈ ગયા છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે 500 ગ્રામ જેટલા, 2 વાટકીમાં મારા 500 ગ્રામ જેટલા સાબુદાણા આવ્યા હતા, એટલે મેં 500 ગ્રામ જેટલા જ બાફેલા બટેકાનો ઉપયોગ કર્યો છે. જેટલા સાબુદાણા છે એટલા જ બટેકા લીધા છે. તમે અગર ઈચ્છો તો અગર 500 ગ્રામ તમે સાબુદાણા લીધા છે તો 1 કિલો બટેકા પણ લઈ શકો છો, પણ એમાં બટેકાનો માપ જે છે એ વધી જાય છે અને સાબુદાણાનો માપ જે છે એ ઓછો થઈ જાય છે. પણ મેં અહીંયા 2 સરખા માપથી લીધું છે અને બટેકાને આપણે કંઈક આવી રીતે એકદમ ઝીણીથી જ કદુકસ કરવાનું છે. થોડા બી મોટા ભાગ બટેકાના ના રહેવા જોઈએ. સ્વાદ મુજબ હવે આપણે આમાં મીઠું ઉમેરી દઈશું. 1.5 થી 2 ચમચી જેટલું આપણે આમાં ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. તમે આની જગ્યાએ લીલી મરચું અને અદરકનું પણ પેસ્ટ કરીને આમાં ઉમેરી શકો છો. મારા ઘરે બહુ તીખું નથી ખાતા એટલે મેં નાય લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, નાય આદુનો ઉપયોગ કર્યો છે. હવે મેં આની અંદર જે કોથમીર છે એને એકદમ ઝીણી સમારીને ઉમેરવાની છે, જેથી જ્યારે આપણે ચકરી પાડીએ ત્યારે એ વચ્ચે ફસાય નહીં.
હવે બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો હાથેથી આવી રીતે આપણે સરસ રીતે એને મસળીશું, જેથી બધું સરસ રીતે મિક્સ થઈ શકે. હાથેથી મસળવું બહુ જ જરૂરી છે, જેથી આપણો જે આ બેટર છે એ બહુ જ સરસ બનીને રેડી થશે ચકરીનો. જો કંઈક આવી રીતે બસ આવો જ બેટર હોવો જોઈએ. અગર તમને બહુ ઘટ લાગતો હોય ને તો તમે હજુ બી અડધી વાટકી જેટલું ગરમ પાણી આમાં ઉમેરી શકો છો, પણ એનાથી વધારે પાણી આપણે નથી ઉમેરવાનું. ઘરનું કોઈ બી એક આપણે ગ્લાસ લઈ લઈશું. ઘરની કોઈ બી આવી રીતે બધાના ઘેર દૂધની થેલી તો આવતી જ હોય. તમે દૂધની થેલી લઈ શકો છો કે કોઈ બી મીઠાની થેલી કે કોઈ બી આવી રીતની આપણે એક થેલી લઈ લેવાની છે. દૂધની થેલીને ખાસ કરીને સરસ રીતે વોશ કરીને તડકે સૂકવીને પછી જ ઉપયોગમાં લેવાની. હવે દૂધની થેલીને ગ્લાસમાં આવી રીતે આપણે સરસ રીતે ગોઠવી દઈશું. પછી જે આપણે ચકરીનો બેટર રેડી કર્યો છે ને એ બેટરને આપણે આની અંદર આવી રીતે ઉમેરવાનો છે. જ્યારે આવી રીતે ગ્લાસની મદદથી આવી રીતે થેલીમાં જ્યારે આપણે બેટર ભરીએ છીએ ને ત્યારે બહુ જ ઇઝીલી બેટર ભરાઈ પણ જાય છે અને એકદમ સરસ આનાથી આપણી ચકરી પણ પડે છે. એના માટે નાય આપણે પાઇપિંગ બેગની જરૂર છે કે નાય કોઈ સંચાની જરૂર છે. એકદમ સહેલી રીતથી અને એકદમ ઇઝી રીતે આપણે ચકરી આમાંથી બનાવી શકીએ છીએ. જો કંઈક આવી રીતે. હવે આગળનો જે ભાગ છે થેલીનો એને આપણે એકદમ નાના ભાગમાં કાપી લઈશું અને જો હું તમને એકવાર એકદમ ધીરે ધીરે ચકરી પાડીને બતાવું છું. જો આવી રીતે આપણે આસાનીથી ચકરી બનાવી શકીએ છીએ. જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કેટલી આસાનીથી ચકરી બનીને રેડી થઈ જાય છે. તમે કહેતા હશો કે આ તો બહુ જાડી છે, પણ તમને એવું દેખાય છે કારણ કે મેં ઝૂમ કરીને લીધું છે. પણ ખરેખર જ્યારે આ ચકરી સુકાય છે ને તો એકદમ પતલી પણ થઈ જાય છે અને તળ્યા પછી એકદમ સરસ ચકરી બનીને રેડી થાય છે. મેં આને પંખા નીચે જ સૂકવી છે. તમે જોઈ શકતા હશો કેટલી સરસ સુકાઈ ગઈ છે. 2 દિવસ લાગી એકદમ સરસ રીતે સુકાતા, પણ મેં 2 કલાક માટે તડકે જરૂરથી મૂકી છે. તમે બી તડકે જરૂર મૂકજો, જેથી આપણે આખું વર્ષ સુધી આપણી ચકરી ખરાબ ના થાય. એટલે આપણે એકવાર તો તડકે જરૂરથી મૂકવી જોઈએ. જો આને હું તમને તળીને બતાવું છું. એકદમ સરસ ગરમ તેલમાં તમે તળજો. જે માપની ચકરી હશે એનાથી ડબલ ફૂલીને આપણી ચકરી રેડી થઈ જાય છે. જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો એકદમ સફેદ પણ બની છે ચકરી અને ખાવામાં એકદમ પોચી પણ છે. આ રીતથી તમે એકવાર જરૂરથી ચકરી ટ્રાય કરજો. ખરેખર તમે એકલા બી રહેતા હશો ને તો બી તમે આસાનીથી આ ચકરી બનાવી શકો છો. અગર તમે પહેલી વાર પણ બનાવજો તો પણ આ બિલકુલ એકદમ નો ફેલ રેસીપી છે. તમે આસાનીથી એકદમ પોચી, એકદમ સફેદ અને વરસ સુધી રહી શકે એટલી સરસ સાબુદાણા બટેકાની ચકરી બનીને રેડી થાય છે. જો આને હું તમને તોડીને પણ બતાવું છું. એનું આવત તમે સાંભળો.